હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ। આજ ફરી એક વિડીયો તમારી વચ્ચે લઈને આવ્યા છે। તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરો। આજે એક એવી વાત લઈને વચ્ચે આવ્યો છું જે ઘણા ખરા માણસોને ન ખબર હોય કે 1.5-2 વર્ષની વાસળી થાય એટલે એના શિંગડા કાઢવા ખૂબ જ જરૂરી છે। શિંગડા કાઢવાથી એને અણીદાર શિંગડું ન થાય અને આગળ જતાં ઘણા ખરા ફાયદા થતા હોય છે। જેમ કે એને કમોડી ન થાય, ફૂલ અણીદાર શિંગડા ન થાય, કોઈ દી વાગવાની તકલીફ ઓછી રહે। એટલે એને કાઢવાના ફૂડી આપણે આવે હોપારી કાપવાની એ રીતની ફૂડી આવે અને જ્યાં વાસળી નોખીને ભાગે છે એને આ શિંગડા કાઢેલા છે। શિંગડા કાઢવાથી એને થોડીક પીડા થાય પણ ફાયદા અનેક થાય। એટલે બાંધીને કાઢવાના હોય એટલે જોઈએ આજ ભાગે છે મારથી, નગર ભાગે નહીં। આજ પાડી હતી એટલે એને બીક લાગે કે આ બીજી વાર પાડશે। આજ 5-6 વાસળીઓના એ રીતે શિંગડા કાઢેલા છે। એનાથી ઘણા ખરા ફાયદા થતા હોય છે વાસળીઓને। અત્યારે પીડા થાય થોડીક, આપણને એમ થાય કે ભાઈ આ લોહી કેમ કાઢતા હશે, ઘણાને એવું થાય, પણ આમાં ઘણા ફાયદા છે અને એની માટે સારું છે। કમોડીનો પ્રશ્ન ઓછો આવે છે, અગર ઘણાને કમોડી થતી હોય। જો આ બધી આગે ભાગે છે અને બધીને શિંગડા કાઢેલા છે અને જોઈ શકો છો મિત્રો। જો આ બધીને આ 1.5-2 વર્ષની વાસળી થાય એટલે કાઢવા પડે। જો આમાં આગે જ ભાગે છે। આજ થોડુંક ઓછું થાય છે, થોડીક પીડા થતી હોય, થોડીક માખ્યું કંદડે છે। પછી જો આ વાસળીને પણ કાઢ્યા છે। આવી નવી માહિતી જાણવા માટે મારા પેજને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો। જય ઠાકર, જય દ્વારકાધીશ।